થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર રોડ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। અંદાજે 260 જેટલા ગેરકાયદેસર દબાણો તથા બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા। આ કાર્યવાહીમાં એક હોસ્પિટલ તેમજ અંદાજે 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। આ ઉપરાંત થાનગઢ, અમરાપર અને સોનગઢ ગામોની સરકારી જમીન પર થયેલા અતિક્રમણ સામે પણ બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। આ કાર્યવાહીમાં આશરે 52 હેક્ટર જેટલી સરકારી જમીન ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરવામાં આવી હતી। આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો।